વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં છો? તો બસ આજે છે છઠ્ઠી અને તમને બસ અલગ જ નજારો દેખાવા જોવા મળશે. તો દેખાડું છઠ્ઠીની બધી પૂરેપૂરી કેવી રીતના આપણે છઠ્ઠી ઉજવીએ છીએ ને એ. તો અત્યારે ફૂલ તૈયારી જ છે. જો હાય ઢીંગલી, હું કલે ઢીંગલી, મારી ઢીંગલી. ફાઇનલી આપણે છઠ્ઠીની તૈયારી થઈ ગઈ છે અને ફૂલ તૈયારી ચાલે છે. અત્યારે મહેમાનમાં અલ્પેશભાઈ ને અશ્વિન ની બધા છે અને કાંઈક એટલો ખણકાર લાગી ગયો છે. ગણપતિજીને આવી ગયા છે જો. અને હજી તો અહીંયા નીચે આખો ટેજ આવશે. જો કે આપણી રૂમ ટૂંકી પડે થોડીક નાની, પણ હાલા કરે. હવે તો નીચે બધું આવી જાય હમણાં બહુ મસ્ત. હું તમને બતાવું છું તો જોયા કરો. વેલકમ બેબી. અને ફુગાને લાગી ગયા છે ગણપતિને. હવે નીચેનો શણગાર આવશે. અહીંયા અત્યારે ફૂલ તૈયારી ચાલુ જ છે. તો હાલો ફટાફટ કામ કરીએ અને કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને પાછો બતાવું. ચાલો. તો અત્યારે જો ફૂલ તૈયારી થઈ ગઈ છે. જુઓ કંઈક આવો નજારો છે. તૈયાર થઈ ગઈ જો. અને વૈશાલી પણ તૈયાર થઈ ગઈ, અલ્પેશભાઈ. અને અહીંયા પણ જો ફૂલ તૈયારી. કુંકુ પગલા પાડવાના છે આપણે. તો પાડી લે હાલો. ઢીંગલું તૈયાર થઈ ગયું. બરોબર. મારો દીકરો ઘડીક તો એવું થાય જ ને. પર પડે હજી આખર કોને જ પડ્યો. લેજો એક પાડજો. એક પડી ગયો એટલે સરસ થઈ જાય બધું. રેડી હાલા. ગરમી થાય ઊંચાઈ દીકાને. વૈશાલીને કેમ લેવાનું? ટેબુ મારી. પોતે આપણે પડી ગઈ છે આવી રીતના. મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું. તે કેટલી વખત જોયું અશ્વિન? પહેલી વખત.
જો આ કાકો ભત્રીજી ગ્રીસા ગ્રીસા ટાબોરિયા તો આવવાનું ભૂલી ગયા જો અહીંયા બધા જરિયા એ કવરાવતી હતી તું વિડીયોમાં મને એક દિવસ. હાલો તો ગાઈસ બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. આજે મારા બેબીની છઠ્ઠી પૂજન હતી તો અત્યારે જો મેં છઠ્ઠી પૂજન મસ્ત ને અને બધા આવે શું કહેવાય બધા આવ્યા અને મેં મહેમાન સાથે કરી લીધી છે અને નામ તો અમે નક્કી ગ્રીસા નામ કર્યું છે. ગ્રીસા નક્કી કર્યું છે ને ગ્રીસા સારું નામ છે. આપણી છઠ્ઠીની વિધિ પૂરી થઈ ગઈ છે અને બસ મસ્ત છઠ્ઠીની વિધિ પૂરી થઈ ગઈ છે. કાંઈક જોશો આવો નજારો હતો બધો અને મહેમાનો પણ ઘણા બણા હતા અને ફુગા જો બધા ચોકરા તોડી લઈ છે અને જો રમે છે બધા. તો કાંઈ નહીં, હજી તો ઘણા બધા મહેમાન આવવાના બાકી છે તો બધા સાથે તમને મુલાકાત કરાવું છું હમણાં આવતા જઈએ. તો અત્યારે ચા બધા પીવે છે. કાંઈ નહીં હાલો તો જો હું ને અશ્વિન ને આ બધા ચા પીએ છે. તો છઠ્ઠીનું તો કામકાજ પતી ગયો, બધા મોં મીઠા કરીએ, પેંડા ખાઈએ, ચા પાણી પીએ અને હજી તો ઘણા મહેમાનો આવવાના બાકી છે. આ તો શું છે કે 7:30 વાગ્યા તો છઠ્ઠીનું કામ થઈ જવું જોઈએ ને એટલે આપણે થોડુંક વહેલું રહી ગયું. જો આ ડિસ્કો કરે કર લે અહીંયા કર. હા કાંઈ નહીં હાલો ચા પી લે પેલા. તો ઘણા બધા મહેમાનો આવી ગયા, ઘણા બધા એ ઢીંગલી યારે વાતું કરી ઝીણી કોઈને સમજાય નહીં એવી. અને બસ વાગી ગયા છે 10, જમવાનું બાકી છે. તો રોટલો કઢાય છે ને ઢીંગી તો જો મસ્તીની હૂતી છે અને જેટલું આપણાથી શણગાર છે એટલો કર્યો અને મસ્તીનું થઈ ગયું શાંતિથી અને બહુ વ્યવસ્થિત થઈ ગયું. કા વૈશાલી મસ્ત થઈ ગયું ને? મસ્તનું કોઈ ઘટે ને એવું. હે હવે તો તારે હથવારો થઈ ગયો. થઈ ગયો મારો દીકરો. તો બસ કાંઈ નહીં, અહીંયા સુધી જ વિડીયો હતો. બસ નાનો એવો હતો છઠ્ઠીનો વિડીયો. આપણે નાની છઠ્ઠી મસ્તીની ઉજવી નાખી છે. તો વિડીયો કેવો લાગ્યો તમને જોવાનો એ કોમેન્ટ કરીને ખાસ મને કહેજો. અને બસ અહીંથી આપણે વિડીયાને અલ્પ વિરામ કરવો છે. તો મળશું એક નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ, જય શ્રી રામ.